હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરના અંદર મેં તમને એવું કીધું હતું કે આપણે ધારો કે આપણે બે વાહક તાર લીધા હતા અને એમના ઉપર લાગતું બળના વિશે આપણે ચર્ચા કરી હતી. એના અંદર છેલ્લે મેં તમને એવું કીધું હતું કે પૃથ્વી પણ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, તો આપણે એ ચુંબકીય ક્ષેત્રને નાબૂદ કરવું પડે. તો એ માટે આપણે તારની જગ્યાએ એક સુવાહક આંટાઓવાળું શું લેવું પડે છે? ગૂંચળું લેવું પડે છે. તો આજે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત ગુંજળા ઉપર, તો આપણે એ ગુંજળા ઉપર કઈ રીતે બળ લાગે છે એની આજે આપણે ચર્ચા કરવાની છે. અને બળ લાગે છે તો એના ઉપર ટોર્ક પણ લાગે છે, એટલે આજે વિદ્યુત પ્રવાહ ધારિત ગુંજળા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવાનું છે અને એના ઉપર કઈ રીતે બળ લાગે છે. તો એના માટે આપણે જોઈએ કે આમ તમને અહીંયા બે ચુંબક આપેલા છે, એનો ધન છેડો છે અને ઉત્તર છેડો અને દક્ષિણ છેડો, નોર્થ અને સાઉથ, એટલે ધન અને ઋણ આપેલો છે. તો આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? આ રીતે, બરાબર. ધનથી ઋણ તરફ, નોર્થથી સાઉથ તરફ ચુંબકીય ક્ષેત્ર હશે તો આપણે એની દિશા બતાવી દીધી બી, બરાબર. હવે અહીંયા આપણે એ બી સી ડી એ છે એક ગૂંચળું લીધેલું છે. એ બી સી ડી એ લંબચોરસ આકારનું શું લીધેલું છે? એક ગૂંચળું લીધેલું છે. અને એના જે બે છેડાઓ છે એને આપણે એક પાવર સપ્લાય સાથે જોડેલા છે. અને એનો ધન છેડો છે, અહીંયા ઋણ છેડો છે. તો ધન છેડો છે એટલે આપણને ખ્યાલ આવે કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ શરૂ કરી આ રીતે આના અંદર ગતિ કરતો હશે, બરાબર. વિદ્યુત પ્રવાહ આ રીતે ગતિ કરતો હશે. તો હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એના ઉપર ચુંબકીય ક્ષેત્ર પણ લાગુ પડે છે. તો વિદ્યુત પ્રવાહોને જે ગુંજળા છે એને આપણે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉપર મૂકીશું તો એના ઉપર શું લાગે છે? બળ લાગે છે, બરાબર. તો આપણે આની ચાર ભુજાઓની ચર્ચા કરીશું. કઈ? એ બી, બી સી, સી ડી અને ડી એ, આવી ચાર ભુજાઓની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો એના માટે અહીંયા જે પહેલા આપણે બીસી અને એડી જે છે એની આપણે વાત કરીએ. તો તમે અહીંયા જોશો તો બીસીના અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? આ દિશામાં. એવી જ રીતે ડીએના અંદર વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? આ રીતે. તો અહીંયા જે વિદ્યુત પ્રવાહ છે એ ચુંબકીય ક્ષેત્રને અહીંયા સમાંતર, અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ એકબીજાને કેવા છે? પ્રતિ સમાંતર છે, બરાબર. જુઓ ધ્યાનથી, જે બીસી ભુજા છે એની વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? આ દિશામાં. ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં. તો બંને એકબીજાને કેવા છે? સમાંતર છે. અને જો બંને એકબીજાને સમાંતર હોય તો એના ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. એવી જ રીતે અહીંયા જે ડી એ છે તો એના અંદર ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, પ્રવાહ આ દિશામાં છે. તો બંને એકબીજાને કેવા છે? પ્રતિ સમાંતર. એટલે જો આ બંનેની દિશા એકબીજાને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હશે તો કોઈ બળ ઉદ્ભવશે નહીં. તો અહીંયા બીસી અને એડી આ ભુજાઓ ઉપરથી આપણને કોઈ બળ મળશે નહીં, બરાબર. તો હવે બીજી બાકી બે રહેલી ભુજાઓ એ બી અને સીડી, તો આ બે ભુજા ઉપર આપણે લાગતું બળ, ધારો કે એ બી ભુજા લઈએ તો એ બી ભુજા છે એના ઉપર ધારો કે F1 જેટલું બળ લાગે છે. તો F1 બળ જે છે એ કેટલું આપણને મળશે? આઈ બી જેટલું, બરાબર. અહીં આઈ બી છે, બી એની લંબાઈ છે અને બી એનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે, બરાબર. તો અહીંયા જે તાર છે એ તાર વડે આપણને ચુંબકીય F1 જેટલું શું લાગે છે? એના ઉપર બળ લાગે છે. કેટલું? આઈ બી, કેપિટલ બી જેટલું એના ઉપર બળ લાગે છે, બરાબર. હવે એના પછી આપણે સીડી ભુજા લઈએ તો સીડી ભુજા ઉપર ધારો કે F2 જેટલું બળ લાગતું હોય તો એ પણ એ બી ભુજા જેટલું જ બળ લાગશે. કેટલું? આઈ બી, કેપિટલ બી જેટલું બળ લાગે છે. અને F1 અને F2 બંને કેવા છે? એકબીજાને સમાન મૂલ્યના, બરાબર. પરંતુ આ જે છે આ એ બી ભુજા ઉપર લાગતું બળ અને સીડી ભુજા ઉપર લાગતું બળ એ બંને એકબીજાને વિરુદ્ધ દિશામાં હશે. કઈ રીતે? તો જુઓ, આપણે નક્કી કરીએ. આપણે જમણા હાથના નિયમનો ઉપયોગ કરીશું. વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? ઉપરની બાજુ. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? આ બાજુ. તો અહીંયા બળ કઈ બાજુ લાગશે? F1 નીચેની બાજુ. જોજો, વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? ઉપરની બાજુ. એટલે આ રીતે આપણે ગૂંચળું લઈએ છીએ, બરાબર, લંબચોરસ આકારમાં. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે તો બળ કઈ દિશામાં લાગે છે? નીચેની તરફ લાગે છે. F1 છે એ કઈ બાજુ લાગે છે? નીચેની તરફ. તો અહીંયા જે એડી જે છે આ ભાગ દર્શાવેલો છે અહીંયા, બી, બરાબર. તો અહીંયા એ જે બી છે એના ઉપર કઈ દિશામાં બળ લાગે છે? નીચેની તરફ. એટલે F1 એ નીચેની તરફ લાગે છે
અને સીડી જે છે તો એના અંદર વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ બાજુ. તો એના અંદર F2 બળ કઈ દિશામાં લાગે છે? ઉપરની તરફ. તો અહીંયા જે ડી છે ડીસી ત્યાં આગળ કઈ બાજુ બળ લાગે છે? ઉપરની તરફ. હવે આ બંને બળોના મૂલ્યો કેવા છે? સમાન, પરંતુ પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા જે ગૂંચળું આપેલું છે એની આ જે છે એ AB ભુજા છે અને આ છે CD ભુજા છે. તો આની ઉપર નીચેની તરફ બળ લાગશે, આની ઉપર ઉપરની તરફ બળ લાગશે. એટલે આ રીતે શું થશે? એના ઉપર બળ લાગે છે, બરાબર. અને એના ઉપર બળ લાગે છે એટલે એ શું કરે છે? ભ્રમણ કરે છે. અને ભ્રમણ કરશે તો એના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે, બરાબર. AB ભુજા છે, CD ભુજા છે. AB ભુજા ઉપર નીચેની તરફ લાગે છે, CD ભુજા ઉપર ઉપરની તરફ લાગે છે. તો બળ લાગશે તો આ ગૂંચળું ગોળ ગોળ ફરે છે તો એના ઉપર શું લાગે છે? ટોર્ક લાગે છે. તો ટોર્ક જે છે તો અહીંયા F1 છે, આટલી લંબાઈ કેટલી છે? A જેટલી, બરાબર. તો અડધી કેટલી થશે? A/2. અહીંયા પણ અડધી કેટલી થશે? A/2. A/2 ઉપર નીચેની તરફ બળ લાગશે F1 અને A/2 ઉપર ઉપરની તરફ F2 બળ લાગે છે. તો અહીંયા આપણે બંનેનો સરવાળો કરીશું. ટોર્ક એટલે શું થશે? એનું જે અંતર છે ગુણ્યા એના ઉપર લાગતું બળ, એટલે A/2 અંતર ને F1 બળ લાગે છે. એવી રીતે અહીંયા A/2 અંતર ને F2 બળ લાગે છે. અહીંયા F1 અને F2 ની કિંમતો છે જે આપણે અહીંયા મૂકી દીધી, બરાબર. હવે જુઓ બંનેના અંદર સામાન્ય શું છે? I સામાન્ય છે તો આપણે અહીંયા રાખી દીધા, બરાબર. જુઓ અહીંયા A અને અહીંયા A પણ સામાન્ય છે તો અહીંયા આપણે રાખી દીધા. અહીંયા સ્મોલ b સામાન્ય છે એ પણ કાઢી દીધા. અને A B છે તો B બંનેમાં છે સામાન્ય કાઢી દીધા. તો અહીંયા શું વધે? 1/2 વત્તા 1/2 અને 1/2 વત્તા 1/2 એટલે તો શું થાય? 1, બરાબર. એટલે આપણે ના લખીએ તો પણ ચાલે. તો અહીંયા આપણને આ સૂત્ર મળે છે. અહીંયા A અને જે B મળે છે એટલે જુઓ અહીંયા આ જે છે લંબાઈ એ A જેટલી છે અને અહીંયાથી અહીંયા સુધી લંબાઈ કેટલી છે? B જેટલી, બરાબર. તો આપણે આને ક્ષેત્રફળ કહી શકીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે લંબાઈ A ગુણ્યા પહોળાઈ B. એ B ને શું કહી શકીએ? ક્ષેત્રફળ A તરીકે રાખીશું. હવે આ જે કિસ્સો છે એના અંદર આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ આપણે એના જે ગૂંચળાનું જે સમતલ છે, ગૂંચળા વડે જે સમતલ બને છે એ સમતલની દિશામાં જ રાખેલું છે, બરાબર. જુઓ આ જે કિસ્સો છે એના અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એ એના ગૂંચળા દ્વારા બનતું, ધારો કે આ ગૂંચળું છે, બરાબર. એના દ્વારા બનતું જે સમતલ છે એ સમતલમાં જ ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. તો એના માટે આપણને ટોર્ક ટો બરાબર IAB સૂત્ર મળે છે, બરાબર. હવે આના અંદર એક બીજો કિસ્સો લઈએ કે જેમ આના અંદર ચુંબકીય ક્ષેત્ર એ આ ગૂંચળાના સમતલમાં રાખેલું હતું, હવે એની જગ્યાએ આપણે કંઈક થીટા ખૂણો હોય એ પ્રમાણે એના અંદર ચુંબકીય ક્ષેત્ર રાખીએ, બરાબર. ચલો તો બીજો કિસ્સો આપણે જે ગૂંચળાવાળી ઘટના પડી એના અંદર આપણે એના બીજા કિસ્સાની ચર્ચા કરીએ કે જેમ આપણે આગળ શું કીધું હતું કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગૂંચળાના સમતલમાં જ આવેલું હતું. તો એના માટેનું આપણે ટોર્કનું સૂત્ર મેળવ્યું. હવે એવી જ રીતે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે એ એના સમતલમાં આવેલું નથી. એ કેટલો? એ સમતલ સાથે એ થીટા ખૂણો બનાવે છે. ચુંબકીય ક્ષેત્ર છે એ તો આ જ દિશામાં રહેવાનું, પરંતુ એ જે છે એ સમતલ જે છે ગૂંચળું થોડુંક આડું મૂકેલું છે આ રીતે, બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર અને સમતલ વચ્ચે એ થીટા ખૂણો બનાવે છે, બરાબર. તો હવે એના માટેની આપણે શરતો જોઈએ કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થશે આ રીતે, બરાબર. જેમ આપણે આગળ જોયું એ જ પ્રમાણે BC અને AD છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર વડે ઉદ્ભવતું જે બળ છે એ સમાન મૂલ્યનું અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને એ બંને ઉપર જે બળ છે એ એક જ અક્ષ ઉપર લાગે છે. એટલે કે આ બંનેની જે એક અક્ષ છે એ અહીંયા BC અને AD ઉપર જે પણ બળ લાગે છે એ બળ સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં છે અને એ બંને બળો એ એક જ રેખા ઉપર લાગતા હોવાથી, એક જ અક્ષ ઉપર રાખતા હોવાથી અહીંયા બંનેના બળો જે છે એકબીજા વડે નાબૂદ થઈ જાય છે. એટલે અહીંયા આપણને કોઈ બળ મળશે નહીં. એવી જ રીતે હવે જેમ આગળ જોઈએ એમ AB અને DC છે એ બંને ઉપર બળ લાગશે. જેમ આગળ જોઈએ એમ AB છે એની તરફ નીચેની તરફ બળ લાગશે, CD છે એની ઉપર ઉપરની તરફ બળ લાગશે. તો એના સૂત્રો આપણે જોયા તો એ બંને કેવા હશે? એકબીજાને સમાન મૂલ્યના હશે અને કેવા હશે? IB જેટલા, બરાબર. આ બંને સૂત્રો આપણે આગળ જોયા. આ AB અને BC ઉપર જે F1 અને F2 બળ લાગે છે એ બંને કેવા હશે? સમાન મૂલ્યના હશે. પરંતુ આ બંને જે બળો છે એ એક રેખસ્થ નથી,
બરાબર. આ બંને બળો એ એક જ અક્ષ ઉપર આવેલા નથી, એટલા માટે એ ટોર્ક ઉત્પન્ન કરે છે. જો આપણે અહીંયા અંદર જોઈ શકીએ કે પહેલા આપણે જે આકૃતિ દોરી હતી એ કંઈક આ રીતે હતી, બરાબર. પરંતુ અહીંયા જે છે આકૃતિ એ થોડીક આ રીતે વળેલી હોય છે, એ જે ચુંબકીય ક્ષેત્ર બી સાથે θ ખૂણો બનાવે છે. તો એના માટેનું આપણે ટોર્કનું સૂત્ર લખીશું. તો ટોર્ક ટો બરાબર અહીંયા જે એ ઉપર લાગતું જે બળ છે F1 કેટલા અંતરમાં લાગે છે a/2, તો અહીંયા a/2, પરંતુ અહીંયા θ ખૂણો બનાવે છે તો આપણે અહીંયા શું લખીશું sin θ, બરાબર. આગળ કોઈ ખૂણો બનતો ન હતો એટલે આપણે ખાલી F1 a2 જ લખતા હતા, પરંતુ અહીંયા તો θ ખૂણો બને છે એટલે આપણે અહીંયા sin θ લખવા પડે. એવી જ રીતે અહીંયા લખીશું તો F2 a/2 sin θ. હવે જેમ આગળ કર્યું એ પ્રમાણે અચળ હોય એમને આગળ F1 અને F2 ની કિંમત જે છે આના ઉપરથી મૂકો, FB B. તો એને આગળ આપણે સામાન્ય કાઢી દઈએ તો I સામાન્ય નીકળશે, બંનેમાંથી I B પણ સામાન્ય નીકળશે, કેપિટલ B એ બધા સામાન્ય નીકળશે, sin θ પણ સામાન્ય નીકળશે. તો અહીંયા શું બનશે 1/2 + 1/2, બરાબર. આ બધું સામાન્ય નીકળી જશે. તો 1/2 + 1/2 એટલે કેટલા થઈ જશે 1, એટલે આપણે અહીંયા લખતા નથી, બરાબર. આ પ્રમાણેનું સૂત્ર મળશે. હવે આના બરાબર તો આપણે શું લીધું આગળ ક્ષેત્રફળ A × B એટલે શું થશે ક્ષેત્રફળ એટલે કેપિટલ A. તો આપણને અહીંયા ટોર્કનું સૂત્ર કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ એના સમતલ સાથે એક કંઈક θ ખૂણો બનાવતો હશે એ દરમિયાન ટોર્ક ટો બરાબર IAB sin θ જેટલું આપણને ટોર્ક મળે છે. જેમ જેમ θનું મૂલ્ય એ નાનું થતું જશે એટલે θ જેમ જેમ 0 થતો જશે, θ જે ખૂણો છે જેમ જેમ નાનો થતો જશે તેમ તેમ આ ટોર્ક જે શું થઈ જશે sin θ sin 0 તો શું થાય 0, આ 0 આખું પદ થઈ જશે તો એ દરમિયાન ટોર્ક પણ 0 મળશે, બરાબર. જેમ જેમ θ ખૂણો 0 ની નજીક જતો જશે તો જો θ બરાબર આપણે ધારો કે 0 ધારી લઈએ તો આગળ જેવી કન્ડિશન લાગશે અને ત્યાં એકબીજા ઉપર લાગતું જે ટોર્ક છે એ શું થઈ જાય છે 0 થઈ જાય છે. અહીંયા જે θ ખૂણો છે જેમ જેમ 0 તરફ નજીક જશે તેમ ટોર્ક પર જે પણ શું થઈ જશે 0 થઈ જશે. હવે આ થઈ ગયું આપણે ટોર્કનું મૂલ્ય. બંને કિસ્સાના માટે આપણે ટોર્કનું સૂત્ર સાબિત કર્યું. હવે અહીંયા તમે જે પહેલા ચેપ્ટરના અંદર આપણે ચુંબકીય ડાયપોલ જે છે વિદ્યુત ડાયપોલ છે એ વિદ્યુત ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકતા હતા અને એના ઉપર કંઈક ટોર્ક લાગતું હતું અને એના માટેનું સૂત્ર આપણે સાબિત કર્યું હતું ટોર્ક ટો બરાબર PE × B. P એટલે ચુંબકીય ચાક માત્રા ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર, બરાબર. આ બંનેના ગુણાકારના રૂપમાં આપણે એના ઉપર ટોર્ક લાગતું હતું કે ટોર્ક ટો બરાબર ચુંબકીય જે એની ચાક માત્રા છે અને ચુંબકીય ક્ષેત્ર એ બંનેના ગુણાકાર રૂપમાં આપણને જે પ્રકરણ 1ના અંદર ડાયપોલ છે એ ડાયપોલને આપણે વિદ્યુત ક્ષેત્રના અંદર મૂકતા હતા એ દરમિયાન આપણને ટોર્કનું સૂત્ર મળતું હતું, એ જ અહીંયા ટોર્ક લખેલું છે. હવે આ સૂત્ર અને આ સૂત્ર બંને સરખાવશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા પણ ટોર્ક જે છે એ ટોર્ક બી અને ચુંબકીય ડાયપોલ છે એ બંનેના ગુણાકારના રૂપમાં હશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર નહીં હોય, વિદ્યુત ક્ષેત્ર હશે, બરાબર. કારણ કે ડાયપોલની કિસ્સો લખેલો છે ને ડાયપોલના અંદર વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર આ પ્રમાણે ટોર્ક લાગે છે. તો અહીંયા આપણે આ જે છે ચુંબકીય ક્ષેત્ર લઈ શકીએ તો આ જે આપણને શું મળશે ચુંબકીય ડાયપોલ. અને ચુંબકીય ડાયપોલ છે એને આપણે M તરીકે લઈએ છીએ, વિદ્યુત ડાયપોલને શું લેતા હતા P તરીકે, બરાબર. અહીંયા ચુંબકીય ડાયપોલને M તરીકે લેવાની છે અને M કેટલી મળશે આપણને IA જેટલી, બરાબર. તો આ સૂત્રને આપણે લખવું હોય sin θ છે એટલે આપણને ખબર છે કે વચ્ચે ક્રોસ ગુણાકાર આવશે, B છે B તો એમના M અને M એટલે IA. અહીંયા B જે છે M જે છે એ આપણને ચુંબકીય ડાયપોલ જે કહેતા હતા તે ચુંબકીય ડાયપોલ તરીકે. જેમ પ્રકરણ 1ના અંદર એક આપણે બે વિદ્યુત ભારોને અમુક અંતરે મૂકી અને ડાયપોલની રચના થતી હતી એવી રીતે અહીંયા આપણે એક ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો અહીંયા ચુંબકીય ડાયપોલ જેવી રચના આપણને મળે છે. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મળ્યું, ચુંબકીય ડાયપોલની ચાક માત્રા IA જેટલી મળશે અને એ દરમિયાન ટોર્કનું સૂત્ર M × B જેટલું આપણને મળે છે. હવે આના અંદર આપણે એવું કહી શકીએ કે જે ડાયપોલ છે અને ચુંબકીય ક્ષેત્ર એ બંને એકબીજાને સમાંતર અથવા તો એકબીજાને પ્રતિ સમાંતર હશે તો ટોર્ક આપણને 0 મળે છે. કઈ રીતે 0 મળશે? તો જો બંને એકબીજાને સમાંતર હશે તો એમની વચ્ચેનો ખૂણો કેટલો હશે 0 ડિગ્રી, બરાબર. તો અહીંયા આપણે 0 ડિગ્રી મૂકીશું તો sin 0 ડિગ્રી એટલે શું થશે 0 એટલે ટોર્ક 0. જો બંને એકબીજાને પ્રતિ સમાંતર હશે તો એમની વચ્ચેનો ખૂણો કેટલો થશે પાઈ 180 જેટલો. તો
અહીંયા તમે 180 મૂકશો તો પણ સાઇન 180 ની કિંમત પણ 0 થાય. તો અહીંયા જ્યારે ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર આ રીતે અથવા તો એકબીજાને પ્રતિ સમાંતર હશે એ દરમિયાન આપણને ટોર્કનું મૂલ્ય 0 મળે છે. જ્યારે ચુંબકીય આ જે ડાયપોલ છે અને ચુંબકીય ક્ષેત્ર છે જ્યારે એકબીજાને સમાંતર હશે એ દરમિયાન આ જે ગૂંચળું છે એ સ્થિર સંતુલનમાં હશે. એટલે કે જે થોડું પણ એના અંદર કોણાવર્તન આવશે તો એ ફરીને પોતાનું મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે જ્યારે એ બંને એકબીજાને સમાંતર હશે ત્યારે આ ગૂંચળું છે એ સ્થિર સંતુલનમાં હશે અને જ્યારે એ ચુંબકીય ડાયપોલ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને પ્રતિ સમાંતર હશે ત્યારે ગૂંચળું છે એ અસ્થાયી સંતુલનમાં હશે. એટલે એના અંદર થોડું જો કોણાવર્તન આવશે તો એ ફરીને ગોળ ગોળ આ રીતે ફરવા લાગે છે. આ જે થિયરી છે એ આપણે 10મા ધોરણમાં અંદર વિદ્યુત મોટરની જે થિયરી ભણતા હતા કે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે વપરાતી હતી તો એના અંદર એ જ થિયરીનો ઉપયોગ કરેલો છે. બરાબર. તો અહીંયા આપણે ચુંબકીય ડાયપોલ જોયું અને ચુંબકીય ડાયપોલ એના ઉપર કઈ રીતે ટોર્ક લાગે છે, બળ કઈ રીતે લાગે છે, ટોર્ક કઈ રીતે લાગે છે અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એનું સૂત્ર આપણને મળ્યું IA અને ટોર્કનું સૂત્ર આપણને મળ્યું ચુંબકીય ક્ષેત્રના અંદર M×B. બરાબર. જ્યારે બંને સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હશે એ દરમિયાન ટોર્ક કેવું હશે? 0 હશે. અને ધારો કે આ ગૂંચળું તો આપણે એક ગૂંચળું લીધું, ધારો કે એવા આપણે N જેટલા કેપિટલ N જેટલા ગૂંચળાઓ હોય તો આપણે ચુંબકીય ચાકમાત્રા જે છે એ આ રીતે લખી શકીએ M = કેપિટલ N I A. બરાબર. તો આ થઈ ગઈ આપણે ગૂંચળા ઉપર કઈ રીતે ટોર્ક લાગે છે એનું સૂત્ર અને ચુંબકીય ચાકમાત્રા. બરાબર. ચલો આટલા સુધી આજનું